નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અને બગદાણા બબાલના કેસને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અને સમાચાર એ છે કે માયાભાઈના દીકરા જયરાજ આહિરની આ બબાલ અંતર્ગત જે ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. એસઆઈટીની ટીમ દ્વારા 3 દિવસ પછી આજે તેમને ફરી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવનીત બાલદિયા, જે પહેલે દિવસથી જેમના પર હુમલો થયો હતો, તે વ્યક્તિ કહી રહ્યા હતા કે મને જયરાજ આહિર પર આશંકા છે, એમને કાવતરું કરી અને મારા પર આ પ્રકારે જીવલેણ હુમલો કરાવ્યો છે. અને અંતે એ પુરાવા મળ્યા બાદ હવે એસઆઈટીની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે બધું વાતચીત કરવા માટે મારી સાથે ફોનલાઈન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને તેમની સાથે આ મુદ્દે આપણે વાત કરીએ, જાણીએ કે આ મુદ્દાને તે કેવી રીતે જોઈ રહ્યા છે. સર, જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, માયાભાઈના દીકરા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે બગદાણા બબાલ મુદ્દે, આપ કેવી રીતે જુઓ છો? જો એક લીટીમાં કેવું હોય તો એવું થાય કે ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બચશો હરિગોપાલ. એક ચેપ્ટર પૂરું થયું એમ. પણ આના અનેક 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 એવા બધા ફાંટા છે. જી, આ ચેપ્ટર પૂરું થયું એવું આપણે માનીએ છીએ, કોળી સમાજ માને છે, જરૂરી નથી એમ કહું છું. રાઈટ. ખરેખર તો શું છે, નવનીતભાઈ બાલદિયા કહી શકે અથવા કોળી સમાજના અગ્રણી કહી શકે. પણ અત્યારની સ્થિતિ એવી છે કે જે સમાજના નેતાઓ આખું આંદોલનનું બીડું ઉપાડીને ચાલતા હતા, હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશભાઈ અને બાકી બધા લોકો, જેમ કે 15 ધારાસભ્યો, 3 સંસદ સભ્યો, એમાં 2 કેબિનેટ મિનિસ્ટર, 1 કેબિનેટ ગુજરાતના કુંવરજીભાઈ બાવળિયા, નીમુબેન બામણિયા કેન્દ્રીય મંત્રી, આ બધા લોકો ખરેખર શું માને છે અથવા તો સમાજને કઈ રીતે વાત ગળે ઉતરાવી શકે છે એના ઉપર બધું નિર્ભર છે. બરાબર. એટલે મેં જે ભલું થયું ને ભાંગી જંજાળ કીધું એ આપણા એંગલ પ્રમાણે કહું છું કે એક મુદ્દો હતો જે બે સમાજને કારણ વગરનું, સમાજને કારણ કે હતો વૈયક્તિક મુદ્દો, પણ પછી સમાજ આહિર વર્સિસ કોળી સમાજ એવું બધું મીડિયામાં ચાલતું હતું. ઈ કમસે કમ એક વાત પડદો પડે છે થોડો ઘણો. પણ હવે આની ચર્ચા કરો. એસઆઈટી એ બીજી વખત જયારે આજે બોલાવ્યા ભાઈને, જયરાજભાઈને, ઈ સહિત એક રામભાઈ બીજા છે એને બોલાવ્યા હતા, 3 ભાઈઓને આજે બોલાવેલા. એ ત્રણેયની ક્રોસ 3.5 કલાક સુધી પૂછતાછ ચાલી અને એમાં બુદ્ધિપૂર્વકની ક્રોસ ક્વેશ્ચન્સ કર્યું હોય ઇધર ઉધરનું. એમાં એસઆઈટી ને પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું હોય કે નવનીતભાઈ બાલદિયાની વાતમાં દમ છે. રાઈટ. એટલે એને અત્યારે બુદ્ધિપૂર્વક ભાઈની ધરપકડ કરી. જી. હવે ધરપકડ કરી એ ઠીક છે. હવે એનાથી કોળી સમાજ કે નવનીત બાલદિયા, આમ સામાન્ય રીતે એની વાત એવી હતી નવનીત બાલદિયાની તો કે એફઆઈઆર માં એનું નામ દાખલ કરવામાં આવે અને એની ધરપકડ કરવામાં આવે, કારણ કે એને આશંકા હતી કે જયરાજના ઇશારે હુમલો થયો છે. તો એ વાત આજે પૂરી થઈ. એસઆઈટી ની તપાસમાં કદાચ સત્ય થયું હોય અથવા તો એમાં સંકેત મળ્યા હોય એની ધરપકડ થઈ, એટલે એક આખી મોટામાં મોટો ઇસ્યુ કે ડિમાન્ડ હતી પૂરી થઈ. યસ. પણ સર, આમાં એક વાત આપણે એ પણ સમજવી પડે ને કે પહેલા જે પોલીસ અધિકારીઓને આ તપાસમાંથી હટાવવામાં આવ્યા, બદલી કરવામાં આવી, એ જે બધું થયું તે પણ ક્યાંક શંકાના દાયરામાં છે. ભાઈ એટલે જ તો એસઆઈટી ની રચના કરવામાં આવી, એ લોકોની બદલી કરી, એની જગ્યાએ તપાસ બીજાને સોંપવામાં આવી. એનો અર્થ એમ છે કે સરકાર ઉપર આ લોકો બ્લેમ બીજી રીતે કરી ન શકે. સરકાર ખુદ એમ કહે ને કે ભાઈ તમારી વાત જે હતી કે સ્થાનિક પોલીસે કાચું કાપ્યું છે અથવા તો આરોપીની ફેવર કરી છે, તો અમે એની બદલી કરી નાખી, એની જગ્યાએ તપાસ બીજાને સોંપી, પછી સ્પેશિયલ એસઆઈટી રચી. એસઆઈટીએ 2 વખત જયરાજભાઈની પૂછતાછ કરી, એમાં એને સાંકેતિક પ્રયોગ મળ્યા, સંકેત મળ્યા એટલે એની ધરપકડ કરી. તો તમારી વાત સાચી, માની લો કે તમે કીધું પ્રમાણે અગાઉની સ્થાનિક પોલીસે જો આરોપીની ફેવર કરી હોય તો અમને કઈ વાંધો નથી, અમે એ પછી એક્શન લીધા જ છે ને. યસ. એટલે એમાં સરકારને કોઈ દોષિત ઠેરવી શકે નથી. ભાઈ તમારી વાત છે તો તમારી વાતને અમે ગ્રાહ્ય રાખી કે હા ભાઈ સ્થાનિક પોલીસે જો કોઈની ફેવર કરી એવી તમને શંકા ગઈ હોય તો ચાલો હવે આપણે તમને વ્યવસ્થા કરી દઈએ. એટલે એસઆઈટી રચીને એસઆઈટીમાં ભાઈની ધરપકડ થઈ. હવે ધરપકડ થી કોળી સમાજ કે નવનીત બાલદિયાને કેટલો સંતોષ થાય છે એના ઉપર બધો નિર્ભર છે. અને આ મોટા ભાગે સંતોષ થવો જોઈએ. કારણ એવું છે કે ભાઈ એની ડિમાન્ડ એ હતી કે જયરાજભાઈની ધરપકડ થવી જોઈએ તો એફઆરઆઈ માં નામ હોવું જોઈએ. પણ હવે આજે કેબિનેટ મિનિસ્ટર અને કોળી સમાજના દિગ્ગજ નેતા એવા કુંવરજીભાઈ બાવળિયાએ રાજકોટમાં એક નિવેદન કર્યું
કારણ કે 1 તારીખે ગાંધીનગર અને ભાવનગર સહિતના શહેરોમાં કોળી સમાજનું મીટિંગ થવાની હતી. ગાંધીનગરમાં તો અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈ સોલંકીએ પત્ર જાહેર કર્યો હતો કે આપણી મીટિંગ છે 1 તારીખે ગાંધીનગરમાં. યસ. પણ એમાં કોઈ એજન્ડા નતો મૂક્યો કે આપણે નવનીત બાલદિયાનો કિસ્સો કે એમની સમાજની મીટિંગ, એટલે એમાં આનો મુદ્દો છેડાય ખરો, પણ એક માત્ર આ નહીં, બીજું કોઈ પણ હોઈ શકે. અને ભાવનગરમાં જીતુભાઈ વાઘાણીની જે મત વિસ્તાર છે ત્યાં કોઈ પણ એક સ્થળે ભાવનગરમાં પણ સંમેલન 1 તારીખે બોલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અને મારા ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી નવનીતભાઈ બાલદિયાએ એમ કીધું છે કે જયરાજભાઈની ધરપકડ થાય કે ન થાય, થાય તો પણ મીટિંગ થશે, ન થાય તો પણ મીટિંગ થશે, એટલે સંમેલન તો એમ કે થશે. હવે ઈ વાત હવે કેટલી સફળ થાય, કારણ કે એક તો હીરાભાઈ પોતે નથી અત્યારે, દિવ્યેશભાઈ સોલંકી પોતે અહીંયા નથી, પરદેશે દુબઈ છે, એ લોકો અહીંયા છે નહીં. બીજું, હીરાભાઈને જયારે એક ન્યૂઝ ચેનલ્સના એન્કરે પૂછ્યું કે હવે 1 તારીખનું મીટિંગ કે સંમેલનનું શું, તો એણે એમ કીધું કે નવનીતભાઈ બાલદિયાના મુદ્દે હવે કોઈ સંમેલન બોલાવતું હોય તો એ બોલાવવાનું ઉચિત નથી. એનો અર્થ એમ થયો કે હીરાભાઈ થી માંડીને જેટલા કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે એ જે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, એને એમ માની લીધું કે આ હવે આખી ગેમ ઓવર થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ એમ. યસ. અને કુંવરજીભાઈ પણ એવું જ નિવેદન આપ્યું રાજકોટના સર. હા, કુંવરજીભાઈ એમ કીધું કે હા હવે 2-5 જણા માને કે મીટિંગ બોલાવે એટલે સમાજની મીટિંગ થઈ ગઈ ન ગણાય. યસ. બરાબર. એટલે આમ જુઓ તો એ લોકો એમ માને છે કે આ ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે જો કોઈ લોકો ચેપ્ટર સળગાવે અથવા તો સળગતું રાખે તો એમાં 2 મુદ્દા અત્યારે બજારમાં ચર્ચાય છે, એ હું તમને કહું છું. કોઈ એમ કે છે કે જયરાજભાઈને વરઘોડો કાઢો, બીજા એમ કે છે કે આની પહેલાની પોલીસે જે ભાંગરો વાટ્યો હતો અથવા આરોપીને બચાવ કર્યો તો એની કઈક સજાનું શું. અને ત્રીજું, કુંવરજીભાઈ બાવળિયા એમ કેમ કહી શકે કે 2-5 જણા બોલાવી સંમેલન, સમાજનો કઈ ઠેકો કુંવરજીભાઈ નથી લીધો, સમાજ હોતા હે, આના જેવું. હવે આ 3 મુદ્દા જે છે એ વળી આ પ્રકરણને થોડુંક સળગતું રાખે તો નવાઈ નહીં. બાકી આખા જે 1.5-2 મહિનાથી ઉહાપોહ મચાવનારો ઘટનાક્રમ હતો એ અત્યારે કમસે કમ તો શાંત થઈ જવો જોઈએ એવું અમુક લોકો માને છે, મોટા ભાગના. એમાં હીરાભાઈ સોલંકી થી માંડીને બધા આવી જાય. જી યસ, ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને ટેલિફોનિક વાતચીત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો સીધું તમે સાંભળ્યું, આ શબ્દો હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના, કે જે રીતે આખો ઘટનાક્રમ થયો ને ત્યારબાદ જે અત્યારે સમાચાર મળી રહ્યા છે, સમાચાર મુજબ જે માયાભાઈના દીકરા જયરાજ આહિરની એસઆઈટીની ટીમ દ્વારા તેમને પૂછપરછ માટે બીજી વખત રેન્જ આઈજી ઓફિસે બોલાવવામાં આવ્યા અને ત્યાં તેમની હવે પુરાવાઓ મળતા તેમની અટકાયત, ધરપકડ છે તે કરી લેવામાં આવી છે. આવનારા દિવસોની અંદર હવે આ મુદ્દાને કોળી સમાજ કઈ રીતે લઈ જાય છે, કારણ કે નવનીતભાઈએ જ્યારે અમારી સાથે ગઈકાલે ઇન્ટરવ્યુમાં એમને વાત કરી ત્યારે પણ તેમને વાત ઉચ્ચારી હતી કે જો મને ન્યાય નહીં મળે, જો અન્યાય થશે તો ચોક્કસથી આ મુદ્દે અમારા સમાજના આગેવાનો એ કહેવાય કે રાજીનામા પણ ધરી દેશે. આ પ્રકારની ચીમકી પણ તેમના દ્વારા છે તે ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આ બધા જ વચ્ચે હવે આ સમાચાર એ ક્યાંક આ વિવાદને કહેવાય કે શાંત પાડે, અત્યારે જે છેલ્લા ઘણા સમયથી મુદ્દો ચગ્યો હતો અને દરરોજ નવીન જે વાતો સામે આવતી હતી, એ બધા વચ્ચે અત્યારે હવે આ મોટા સમાચાર એ હવે આ દરરોજની વધતી જતી કહેવાય કે સોશિયલ મીડિયા પર વધતી જતી જે ગતિવિધિઓ ને સામસામે વિડીયો બનાવીને જે કહેવાય કે સામાજિક રીતે જે આખું ઘટનાક્રમને રૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો હતો તે ક્યાંક હવે તેના પર પૂર્ણ વિરામ લાગ્યો છે, વાત આપણે સ્વીકારવી પડે. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.